હેલો, વેલકમ ટુ નૃપાસ કિચન. આજે મારા કિચનમાં આપણે એકદમ ઇન્ટરેસ્ટિંગ, ટેસ્ટી, ક્રીમી, હેલ્ધી સેલડ બનાવશું. અને કોણ કહે છે સેલડ્સ બોરિંગ હોય? સેલડ આવું ઇન્ટરેસ્ટિંગ, ટેસ્ટી પણ હોઈ શકે. અને હું તો આને ડેઝર્ટની જેમ ખાઉં છું. તો ચાલો બનાવીએ. તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આવી જ સરસ ઇન્ટરેસ્ટિંગ રેસિપીઝનું નોટિફિકેશન મળતું રહે. હવે આ સેલડ માટે મેં 2 એપલ લીધા છે અને તેને સરસ ધોઈને સાફ કરી અને લૂછી અને આ રીતે એના બિયા કાઢી લીધા છે અને સરસ મોટા કકડામાં ડાઈસ કરી લીધા છે. મોટા કકડા કરી લીધા છે તેના. અત્યારે એપલની સિઝન છે તો સરસ લાલ તાજા એપલ આવી રહ્યા છે. તો એની અલગ અલગ ડિશિસ અને આવા સેલડ્સ બનાવી અને એપલ ખાવાની મજા માણીએ. તો હવે મોટા મોટા પીસીસ કરી લીધા છે મેં 2 એપલના, અને તે કાળા ન પડી જાય તેને માટે તેને લીંબુના રસથી મેં મેરિનેટ કરી અને મૂકી દીધા છે. તમે એપલની રેસિપીસ બનાવો છો? જો બનાવતા હોય તો મને કમેન્ટમાં જરૂર લખીને મોકલશો. મને જાણવાનો આનંદ થશે. બધા પીસીસ તૈયાર થઈ ગયા છે. હવે થોડા કાજુ લઈ, અડધો પોણો કપ કાજુના ટુકડા લીધા છે મેં. તેને ઉકળતા પાણીમાં ઉકાળી લીધા છે અને આ રીતે ગળણીમાં ગાળી લઈશું તેને. પાણી નીતરી જાય પછી એક મિક્સી જારમાં આ કાજુને ટ્રાન્સફર કરી દઈશું. સાથે પોણો કપ દૂધ ઉમેરીશું તેમાં અને 150 ગ્રામ જેવું મેં પનીર લીધું છે, તેને આવી રીતે મોટા પીસીસ કરીને ઉમેરી લઈશું. સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું અને થોડો મરી પાવડર પણ ઉમેર્યો છે મેં, અને અડધો લીંબુનો રસ પણ સાથે એડ કરી દઈશું. હવે આ બધાને આપણે ગ્રાઇન્ડ કરીને એકદમ ક્રીમી ટેક્સચર ન થાય ત્યાં સુધી તેને વાટી લઈશું. જો એકદમ સરસ ક્રીમી સ્મૂથ ડ્રેસિંગ તૈયાર થઈ ગયું છે આપણું. હવે આ ડ્રેસિંગને આપણે એપલના પીસીસ કરી રાખ્યા હતા એમાં એડ કરી દઈશું, ઉમેરી દઈશું. તેમાં થોડા અખરોટના પીસીસ ઉમેરી દઈશું. અધકચરા ટુકડા કરીને રાખ્યા છે તે ઉમેરી દઈશું. 2 થી 3 ચમચા જાડું મોળું દહીં ઉમેરવાનું છે, જેને પાણી નિતારી લેવાનું છે અને પછી ફેંટી અને ઉમેરી દઈશું. મીઠું થોડું ઉમેર્યું છે સ્વાદ મુજબ, અને 1 થી અડધી ચમચી ખાંડ ઉમેરી છે. ઓપ્શનલ છે પણ થોડું સારું લાગે છે, ખાટો મીઠો સ્વાદ. અને ફરી થોડું લીંબુનો રસ પણ ઉમેરી દીધો છે. મારી પાસે સરસ લાલ દાડમ હતા તે મેં એડ કર્યા છે, ઓપ્શનલ છે. અને અત્યારે તો સ્ટ્રોબેરી સિઝન છે અને મારા ઘરમાં હતી જ, તો તે પણ મેં ચોપ કરીને એડ કરી છે. આ બંને ઓપ્શનલ છે. તમે એકલું એપલ હોય તો એપલનું પણ સેલડ બનાવો. આ ખૂબ ટેસ્ટી સેલડ બને છે. હું તો તેને ડેઝર્ટની જેમ ખાઉં છું. સ્ટ્રોબેરીના પણ આવા મોટા પીસીસ કરીને તેમાં એડ કરી દઈશું. અને થોડા ફુદીનાના પાન મેં ચોપ કરીને એડ કર્યા છે. ફરી થોડા અખરોટ પણ ઉમેર્યા છે. અને મરીનો પાવડર, મને મરી ખૂબ ભાવે છે તો થોડો ફરી મરીનો પાવડર ઉમેર્યો છે. અને અડધી ચમચી લીંબુનો રસ.
હવે બધું સરસ સાચવીને સરસ સોફ્ટલી મિક્સ કરી લઈશું, જેથી સ્ટ્રોબેરી ક્રશ ન થઈ જાય. પાકી સ્ટ્રોબેરી છે તો અંદર ક્રશ ન થઈ જાય, એ રીતે સરસ મિક્સ કરી લઈશું હળવા હાથે અને સર્વ કરીશું. તમે ઈચ્છો તો ચીલ કરીને પણ સર્વ કરો, પણ અત્યારે ઠંડી છે તો એમ જ ખાઈ લો. ઉપર થોડા અખરોટ અને ફુદીનાના પાનથી ગાર્નિશ કરી અને આને ખાવાની એટલી બધી મજા આવે છે, જરૂરથી ટ્રાય કરજો તમે. તો ચાલો ત્યારે ફરી મળીશું આવી જ રેસિપી સાથે. ત્યાં સુધી હેલ્ધી અને ફિટ રહીને તમારું ધ્યાન રાખો. આવજો.